આજે આપણે દર્શન કરીશું ભારત દેશના મહાન સંત મહર્ષિ દેવર્ષિ નારદ મુનિ સાથે જોડાયેલું એકમાત્ર ગામ એટલે કે નારદીપુર ગામના. ઘેર બેઠા તીરથ આ વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. જી હા ભક્તો, નારદીપુર ગામ આ નામ સાંભળતા જ ભારતના મહાન સંત અને ભગવાનનું મન કહેવાતા એવા શ્રી નારદ મુનિ આપણને સૌને યાદ આવે. ઈશ્વરની ભક્તિ કરી અને સામાન્ય જીવ કેટલી ઊંચાઈ, મોટાઈ અને મહાનતા પ્રાપ્ત કરી શકે એનું જીવંત ઉદાહરણ નારદ મુનિ છે. પૂર્વજન્મના સામાન્ય બાળકના રૂપમાં એમણે ત્યાગી સાધુઓની ભક્તિ ભાવપૂર્વક ખૂબ સેવા કરી અને એના ફળ સ્વરૂપે સંતોના આશીર્વાદથી એને એક ક્ષણ માત્ર ઈશ્વરની ઝાંખી થઈ અને ભગવાન નારાયણની મૂર્તિ એને નજર સામે દેખાવા લાગી. અને આખું એ જીવન એમણે ભક્તિ ભાવપૂર્વક પસાર કર્યું અને શરીરનો ત્યાગ કર્યો અને બીજા જન્મમાં એમને દેવર્ષિ નારદનો અવતાર મળ્યો. અને નારાયણ આ સ્મરણ સાથે ભગવાનની અનેક દિવ્ય લીલાઓ અને ચરિત્રોના એ સાક્ષી બન્યા. ભગવાન નારાયણ શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરે છે અને ગોકુળ મથુરામાં જન્મી ગાયો ચરાવી, માખણ લીલા કરી, ગોપીઓ સાથે રાસ ક્રીડા કરી, મામા કંસ, શિશુપાળ, કાળનેમી, જરાસંઘ ઇત્યાદિ અસુરોને મારી દ્વારકાધીશ બને છે, એટલે કે દ્વારિકાના રાજાધિરાજ બને છે. અને ત્યારબાદ નરકાસુરનો ઇતિહાસ શરૂ થાય છે. કહેવાય છે કે ગુજરાતનું એક ખૂબ જ મોટું અને સુંદર એવું નગર હતું જેનું નામ હતું પ્રાગજ્યોતિષપુર અને જેનો રાજા હતો નરકાસુર. આ નરકાસુર ઘણા વર્ષો સુધી તપ કરે છે અને વરદાન માંગવા સમયે યુદ્ધ મેદાનમાં અને નારીના હાથે મૃત્યુ થાય એવું વરદાન માંગે છે. બ્રહ્માજી તથાસ્તુ કહે છે અને નરકાસુર પોતાના મિત્ર બાણાસુર સાથે મળી અને આખી ત્રિલોકીમાં હાહાકાર મચાવે છે. નરકાસુર અત્યંત સ્ત્રી રસ લોલુપ હતો અને માટે જ ધીમે કરતા એમણે સમગ્ર ભારતમાંથી 16,000 જેટલી સ્વરૂપવાન અને સૌંદર્યવાન સ્ત્રીઓનું અપહરણ કરી અને એને બંદી બનાવેલી હતી. આખીરમાં પ્રજાજનો ત્રાહિમામ બન્યા છે અને આ પાપીના પાપથી, ત્રાસથી મુક્ત થવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. અને એ જ અરસામાં દેવર્ષિ નારદ મુનિ સ્વર્ગલોકમાંથી વિચરણ કરવા માટે અને દ્વારકાધીશના સાક્ષાત દર્શન કરવા માટે પૃથ્વીલોક ઉપર પધારે છે. પરંતુ ઈશ્વર ઈચ્છાથી શ્રી નારદ મુનિ નરકાસુર રાજાની નગરી એટલે કે પ્રાગજ્યોતિષપુર એમાં આવી ચડે છે. નગરના પ્રજાજનો નારદ મુનિને ઓળખી જાય છે અને આ નગરને પાપી નરકાસુરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરે છે. નારદ મુનિ એમને અધર્મ સામે લડવાની હિંમત આપે છે અને નગરના તમામ લોકો યુદ્ધમાં લડવા માટે પોતાની જાતે જ કોઈક એવા હથિયાર બનાવો આવી ભલામણ પણ પોતે કરે છે. અને દ્વારકા જઈ અને પોતે ભગવાન શ્રી કૃષ્ણને આ સંદેશો પહોંચાડશે એવી સાંત્વના નારદ મુનિ આપે છે. કહેવાય છે કે નારદ મુનિ ત્રણેય લોકમાં વિચરણ કરવા માટે સક્ષમ હતા અને એટલા માટે જ હવામાં ઉડ્ડયન કરતા એ દરેક સ્થળોએ ગતિ કરી શકતા હતા. દ્વારિકામાં આવી ભગવાન શ્રી કૃષ્ણને એમણે સઘળી હકીકત કહી છે અને 16,000 સ્ત્રીઓની રક્ષા કરવા માટે દ્વારકાધીશને વિનંતી કરી છે. એટલે દ્વારકાધીશ તૈયાર થયા છે અને નરકાસુરને મારવા માટે દ્વારકાધીશે સંકલ્પ કર્યો છે. પરંતુ યુદ્ધ મેદાનમાં અને નારીના હાથે જેમનું મૃત્યુ લખાયું છે આવું જ્યારે નારદજીએ કહ્યું છે ત્યારે સત્યભામાને સાથે લઈ અને યુદ્ધ ભૂમિમાં ભીષણ યુદ્ધ કરી દેવી સત્યભામાના હાથે જ નરકાસુર મરણને શરણ થાય છે. અને નરકાસુરની સેનાને હરાવવા માટે પ્રાગજ્યોતિષપુરના ગામના લોકોએ પોતાના હાથે બનાવેલા એ વખતમાં સુરસુરિયા ટેટાઓથી નરકાસુરની આસુરી સેનાને એઓ પરાસ્ત કરે છે અને આખીરમાં ભગવાન શ્રી કૃષ્ણનો ભવ્ય વિજય થાય છે. 16,000 સ્ત્રીઓને સ્વતંત્ર કરી અને પોતાના ઘરે જવા માટે દ્વારકાધીશે કહ્યું ત્યારે દરેક સ્ત્રીઓએ ના કહી છે કે સમાજ હવે અમને સ્વીકારશે નહીં, માટે અમે આત્મહત્યા કરીશું. અને ત્યારે આ નારદીપુર ગામમાં નારદજીના સાનિધ્યમાં દેવી સત્યભામાની સાક્ષીએ દયાળુ એવા ભગવાન દ્વારકાધીશ કહે છે કે આજથી તમે સૌ મારી પટરાણીઓ છો અને તમને મારી દ્વારિકા નગરીમાં સન્માનભેર જીવન તમે વિતાવી શકો એટલે હું તમને શરણ આપું છું. અને હવેથી મારી ફક્ત 108 પટરાણીઓ નહીં પરંતુ 16,108 મારી પટરાણીઓ કહેવાશે. આ અદ્ભુત અને નારી સન્માન અને નારી સંરક્ષણનું ઐતિહાસિક કાર્ય કરી ભગવાન દ્વારકાધીશ પાછા દ્વારકા જાય છે
પરંતુ પ્રાગ જ્યોતિષપુર ગામના તમામ લોકોએ નરકાસુર મરાયો એની ખુશીમાં દિવાળીના આગળના દિવસે મરાયો હતો એટલે એ દિવસે ફટાકડા ફોડ્યા છે, દારૂગોળા ફોડ્યા છે, દીવડાઓ પ્રગટાવ્યા છે અને આખી રાત ગરબે રમ્યા છે અને આનંદ કર્યો છે. અને નારદ મુનિના કારણે આ બધું જ શક્ય થયું છે. આવું સમજી નગરના તમામ લોકોએ નક્કી કર્યું કે હવેથી આપણા નગરનું નામ નારદીપુર તરીકે પ્રસિદ્ધ થશે અને ભારત દેશના ઇતિહાસમાં નારદજીના નામ પરથી સૌ પ્રથમ કોઈ નગરનું નામ પડ્યું હોય તો આ ગાંધીનગર જિલ્લાનું નારદીપુર ગામ છે. હજુ તો આપણે ફક્ત આ ગામના નામનો ઇતિહાસ જ સમજ્યા છીએ. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. તમને વર્તમાન સમયમાં આ નારદીપુર ગામની ક્રાંતિ, એમની ભવ્યતા, એમની દિવ્યતા અને આ નારદીપુર ગામની માટી કેટલી મહાન છે અને કેવા કેવા સત્પુરુષોને એમણે જન્મ આપ્યા છે આ વાતથી તમને વાકેફ કરાવવા છે અને દૃશ્યમાન કરાવવા છે. તમે પણ જો કોઈ તીર્થની ડોક્યુમેન્ટરી વિડીયો માટે સ્પોન્સરશિપ આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમને મોબાઈલ નંબર દેખાતો હશે, સ્કેનર દેખાતું હશે. તમે કોન્ટેક્ટ અમારો કરી શકો છો અને અમને સપોર્ટ પણ જરૂર કરી શકો છો. ચોક્કસ તમારી સેવા સદાયને માટે આવકાર્ય છે. વિડીયોમાં આગળ વધતા પહેલા આપણે આ ડોક્યુમેન્ટરીના સ્પોન્સરનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ અને ભગવાન એમના પરિવાર દ્વારા અનેક સમાજ સેવાના કાર્યો હજી કરાવે એવી પ્રભુ ચરણમાં પ્રાર્થના સહ ખૂબ ખૂબ આશીર્વાદ. આ એ નારદીપુર ગામ છે જ્યાં એક નહીં પરંતુ બે દિવાળી ઉજવાય છે. આ એ નારદીપુર ગામ છે જ્યાં નારદજીનું આગમન થયું હતું. આ એ નારદીપુર ગામ છે જ્યાં સ્વયં દ્વારકાધીશ દેવી સત્યભામા સાથે પધાર્યા હતા. આ એ નારદીપુર ગામ છે જ્યાં ભગવાન સ્વામિનારાયણ પણ 3 દિવસ સુધી ભક્તો સંતોની સાથે રોકાયા હતા. આ એ નારદીપુર ગામ છે જ્યાં અનેક પ્રતિભાશાળી મહાપુરુષો પૈકી શ્રી ભોગીલાલ રાજારામ મહેતા જેવા ક્રાંતિકારી વિચારોવાળા મહાપુરુષો જન્મ્યા હતા. આઝાદી પહેલા આપણો દેશ હજુ ગુલામીની માનસિકતામાં ઝૂરી રહ્યો હતો, પરંતુ આ એ નારદીપુર ગામ છે જ્યાં ઈસવીસન 1913માં શિક્ષણ પ્રેમી ગ્રામજનો માટે, ગ્રામજનોના સર્વાંગી વિકાસ માટે અને ભવિષ્યની પેઢી માટે સૌ પ્રથમવાર શ્રી ભોગીલાલ રાજારામ મહેતાએ જાહેર જનતા માટે લાઇબ્રેરીનું નિર્માણ કરાવ્યું હતું અને જેમાં વાંચન માટે એ વખતમાં 10,000 પુસ્તકોનો સંગ્રહ પણ કરાયો હતો. આ એ નારદીપુર ગામ છે જ્યાં શ્રી સતકેવલ સંપ્રદાયના મહાન સંત એવા શ્રી રઘુરામ મહારાજ જેવા સંતોએ પોતાની તપોભૂમિ આ નારદીપુરની ભૂમિને બનાવી છે. આ એ નારદીપુર ગામ છે જ્યાં દક્ષિણ દિશાને છોડી ગામની ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ આ ત્રણેય દિશાઓમાં ભાગોળ આવેલી છે. આ એ નારદીપુર ગામ છે જ્યાં 80 થી વધારે દેવી દેવતાઓના નાના મોટા મંદિરો આવેલા છે. આ એ નારદીપુર ગામ છે જ્યાં ચારેય વર્ણના લોકો સુખી છે અને સૌ સાથે મળીને સંપીને રહે છે. આ એ નારદીપુર ગામ છે જ્યાં ગુજરાતના ટોપ 10 સૌથી મોટા શ્રી રામ મંદિરમાંનું એક શ્રી રામ મંદિરનું રાજસ્થાનના ગુલાબી પથ્થર એટલે કે બંસી પહાડપુર પથ્થરમાં નિર્માણ થયું છે અને ધર્મની ધ્વજા ઊંચે આકાશમાં ફરકી રહી છે. મને ખબર છે કે એક વિડીયો ડોક્યુમેન્ટરીમાં આપણે આખા નારદીપુર ગામના તમામ ઇતિહાસોને કે મંદિરોને કે ઐતિહાસિક વસ્તુ કે સ્થાનોને આપણે નહીં આવરી શકીએ અને જેના માટે આપ સૌને હું ચોક્કસ કહીશ કે આપણે પાર્ટ 2 પણ જરૂર બનાવીશું અને જેમાં તમામ મહત્વની વાતોને આપણે સાંકળી લઈશું અને દરેક મહત્વના સ્થાનોને એમના ઇતિહાસ સાથે તમારા સુધી પહોંચાડવાનો અમે ચોક્કસથી પ્રયત્ન કરીશું. પરંતુ આજે 2 કે 3 સ્થાનોમાં જઈ અને એમના ઇતિહાસથી આપણે સૌ વાકેફ થઈશું. તો આપ સૌ તનથી છોને નથી પણ મનથી અમારી સાથે જરૂર જોડાજો. સૌપ્રથમ આપણે પહોંચ્યા છીએ શ્રી આર.જે. પટેલ અન્ન ક્ષેત્ર નારદીપુર. નારદીપુર ગામ એટલે ભક્ત, સંત, કવિ, શૂરવીર, દાનવીર અને ભગવાનની ભૂમિ છે. એટલે દાનવીર દાતાઓ આ ગામમાં બહુ જન્મ્યા છે. પરંતુ આ અન્ન ક્ષેત્ર ફક્ત એક દાનવીર દાતા, દાનવીર શિરોમણી દ્વારા સંચાલિત છે. શ્રીમાન કમલેશભાઈ આર. પટેલ, નારદીપુર, હાલ અમેરિકા. સ્વર્ગ નિવાસી પૂજ્ય રસિકભાઈ જોઈતારામ પટેલ એમના સ્મરણાર્થે અને એમની સ્મૃતિમાં કમલેશભાઈએ 15 વર્ષ પહેલા આ જગ્યા ઉપર નાનકડી એવી જગ્યામાં ભૂખ્યાને ભોજન મળી રહે એ હેતુ માટે માનવતાનું કાર્ય શરૂ કરે. પરંતુ ભગવાનને એમના હાથે હજારો લોકોની ભૂખ સંતોષવાનું કાર્ય કદાચ કરાવવું હશે એટલે અંતરસ્ફુરણાથી અને સંતો મહાપુરુષના આશીર્વાદથી 25 લોકોને ભોજન કરાવવું આ સંકલ્પ દિવસે મોટો થતો ગયો
અને હાલ 15 વર્ષના સમય સુધીમાં જે જગ્યા પર દિવસના 25 લોકો ફક્ત જમતા હતા, ત્યાં અત્યારે 2500 લોકો ભરપેટ ભોજન કરી કમલેશભાઈ પટેલને આશીર્વાદ આપે છે. ભારતના ઇતિહાસમાં એક દાનવીર કર્ણ થયા, બીજા કર્ણાવતાર એવા શેઠ શગાળશા થયા, અને હાલ કળિયુગમાં હું ચોક્કસ કહી શકું કે કર્ણના અવતાર એવા શ્રી કમલેશ આર પટેલ થયા, કે જે ભૂખ્યાની વેદનાને સમજે છે. 2500 લોકોને દરરોજ રોટલી, શાક, દાળ, ભાત અને મિષ્ટાન જમવા આપવું, આ વાત જેટલી સાંભળવામાં સહેલી લાગે છે એટલી છે નહીં. પરંતુ કમલેશ પટેલ સદા એવું માને છે કે હમારે સાથ શ્રી રઘુનાથ તો કિસ બાત કી ચિંતા, શરણ મેં રખ દિયા અબ માથ તો કિસ બાત કી ચિંતા. સાચું કહીએ તો કમલેશ પટેલને ઈશ્વરે ખૂબ ખૂબ આપ્યું છે, પરંતુ એમનો સ્વભાવ એટલો દયાળુ છે કે સમાજ સેવા અને પોતાની જન્મભૂમિ એવી નારદીપુર ગામ એમના સુંદરીકરણમાં એ ખૂબ સેવા આપે છે. એક સ્વપ્નદ્રષ્ટા, ઉદ્યોગ સાહસિક અને પરોપકારી કમલેશભાઈ 1996ની સાલમાં પોતાના સમુદ્ર જેટલા વિશાળ સપનાઓ સાથે અમેરિકાની ધરતી ઉપર ગયા હતા અને પોતાની કર્મનિષ્ઠા, સૂઝબૂઝ, વ્યવહાર કુશળતા અને ઉદારતા જેમના પરિણામે હાલ એમણે અમેરિકામાં વ્યવસાયિક ક્ષેત્રમાં નોંધપાત્ર સ્થાન બનાવ્યું છે. પરંતુ મહત્વની વાત એ છે કે એમના ઉદ્યોગ સાહસિક કાર્યો વચ્ચે પણ એમનું હૃદય એમના માતૃવતન એટલે કે નારદીપુરમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે, અને જેની સાબિતી એમના કાર્યો બોલે છે. નારદીપુર ગામમાં સામાજિક, ધાર્મિક દરેક ક્ષેત્રમાં એમણે ઉદાર ભાવે છૂટા મને બહુ સેવાઓ આપી છે, જેનું સાક્ષી આખું નારદીપુર ગામ છે અને આસપાસના ગામના લોકો છે. સમૂહ લગ્ન કાર્યક્રમથી માંડી જેઓ ચાલી નથી શકતા એવા 500 જેટલા લોકોને દરરોજ ટિફિન ઘરે આપવા, અને એ પણ છેલ્લા સતત 15 વર્ષથી આ સેવા જેઓ કરી રહ્યા છે. શિક્ષણની પરિવર્તનશીલ શક્તિને ઓળખી ગામમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધાવાળી ડિજિટલ લાઇબ્રેરી એમણે બનાવી આપી છે. ગામના મુખ્ય 3 મોટા પ્રવેશદ્વારો બનાવ્યા છે અને પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ જેવી સરકારી જાહેર સુવિધાઓ માટે પણ 2 મોટા દરવાજાઓ એમણે બનાવી આપ્યા છે. ગામના યુવાનોને રમતગમતમાં પ્રોત્સાહન પ્રાપ્ત થાય માટે આરજે પટેલ સ્ટેડિયમ એમણે બનાવી આપ્યું છે. માણસો તો ખરા, પરંતુ અબોલ અને મૂંગા પશુ પંખીઓ માટે પણ એમણે વિશાળ ચબૂતરો અને ઉનાળાની ગરમીમાં પશુ અને પંખીઓને પીવા માટે ઠેર જગ્યાએ પાણીની ટાંકીઓ પણ સેવા કરી આપી છે. હજુ ગણવા બેસીએ તો પાર ન આવે એટલી સેવાઓ છે, પરંતુ આપણે ટૂંકમાં જોઈએ તો દરેક સેવાના ફળ સ્વરૂપે ઈશ્વરે એમના દ્વારા એક સુંદર મોટું દિવ્ય કાર્ય કરાવ્યું છે. એ કાર્ય છે નારદીપુર ગામના 150 વર્ષ જૂના રામજી મંદિરના પુનર્નિર્માણનું કાર્ય. આ પ્રોજેક્ટ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના સૌથી મોટા શ્રી રામ મંદિર બનાવવાનો હતો, જે એમના સ્વપ્નથી પ્રેરિત હતો, અને એમણે મુખ્ય દાતા અને મુખ્ય યજમાન પદ સ્વીકારી આખા નારદીપુર ગામના તમામ દાનવીર દાતાઓને એક મંચ પર લાવી અમેરિકામાં વસતા તમામ ગ્રામજનોને સાથે લઈ આ અજોડ અને ભવ્ય કાર્ય કરાવ્યું છે, જેની વિસ્તૃત વાત આપણે આગળ ચોક્કસથી કરીશું. અંતમાં એટલું જરૂરથી કહીશ કે આ અન્ન ક્ષેત્રમાં મોટા સાધુ સંતો, સંન્યાસીઓથી માંડી સમાજના અગ્રણીઓ અને શ્રેષ્ઠીઓથી માંડી ભારતના ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહે પણ અહીંયા આવીને પ્રસાદ લીધો છે. અને શ્રી કમલેશ પટેલ તરફથી તમને પણ આજે હું ચોક્કસ કહીશ કે જ્યારે પણ તમે આ પંથકમાં આવો, આ બાજુ આવો, ત્યારે શ્રી આરજે પટેલ અન્ન ક્ષેત્રે પ્રસાદ લેવા માટે જરૂરથી પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. નારદીપુર ગામમાં 80થી વધારે મંદિરો છે, અને માટે જ નારદીપુર ગામ મંદિરોની નગરી તરીકે સુપ્રસિદ્ધ છે. આપણે બધા મંદિરોમાં તો કદાચ આજે નહીં જઈ શકીએ, પરંતુ આજે આપણે દર્શન કરીશું જ્ઞાન સંપ્રદાયના સતકેવલ સાહેબના મંદિરના. આરજે પટેલ અન્ન ક્ષેત્રની એકદમ સામે, રસ્તાની સામે બાજુ વિશાળ મોટા પ્રાંગણમાં આ જ્ઞાન કેવલમ મંદિર આવેલું છે. સુંદર શાંત જગ્યા, સુંદર બગીચો અને વિશાળ મંદિરને જોઈને અત્યારે પણ એવું ભાસ થાય છે કે નક્કી આ જગ્યાએ કોઈ તપસ્વી, નિસ્પૃહી, વૈરાગી સાધુએ તપ કર્યું હશે. અને સાચે જ આ જગ્યા ઉપર શ્રી સતકેવલ સંપ્રદાયના મહાન સંત શ્રી રઘુરામ મહારાજે પૂર્વે આ જગ્યા ઉપર કૂવો હતો
ત્યાં બેસીને સતત 12 વર્ષ સુધી તપ કર્યું હતું. ઇતિહાસ એવું કહે છે કે 12 વર્ષની તપની સિદ્ધિથી એને ખેચરી વિદ્યા સિદ્ધ થયેલી અને આ ખેચરી વિદ્યાથી એઓ આકાશ માર્ગે ઉડી અને ગમે ત્યાં જઈ શકતા હતા. વિદ્યા ઘણા પ્રકારની હોય છે, જેમ કે ભૂચરી મતલબ પૃથ્વીની અંદર પાતાળમાં ગમન કરવું, ચાચરી મતલબ સર્વના મનની બીનાને જાણવી, ખેચરી મતલબ આકાશમાં ઉડ્ડયન કરવું, આગોચરી મતલબ સર્વના દેખાતા અદ્રશ્ય થઈ જવું અને ઉન્મુનિ મતલબ નિજ આત્માનો સાક્ષાત્કાર થવો. તપસ્વી એવા શ્રી રઘુરામ મહારાજે નારદીપુર ગામે આ જગ્યાએ સતત 12 વર્ષ સુધી તપ કરેલું અને ખેચરી મુદ્રા સિદ્ધ કરેલી એવો અદ્ભુત ઇતિહાસ છે. મંદિરના પ્રાંગણમાં જ નાની કુટીર છે, જેની અંદર આ સંપ્રદાયના સર્વે પરંપરાગત આચાર્યોના આપણને દર્શન થાય છે અને તપસ્વી રઘુરામ મહારાજ કુવા કાંઠે તપ સાધના કરતા હોય એવી પ્રતિમાના પણ આપણને દર્શન થાય છે. મુખ્ય મંદિરના સિંહાસનમાં પરમ ગુરુ શ્રીમંત કરુણાસાગર મહારાજ કે જે આ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક છે, એમના દર્શન થાય છે અને એમનો પ્રાગટ્ય દિવસ સંવત 1829 મહા સુધી બીજના દિવસે ખેડા જિલ્લાના કાસોર ગામે શેર તળાવ પાસે બાલકુબેરમાં એમનો જન્મ થયો હતો. શ્રીમંત કરુણાસાગર મહારાજનું પ્રગટ થવાનો હેતુ સક્રતા સિદ્ધાંતને સ્થાપવા માટે થયો હતો. એટલે કે આ જગતના કરતા હરતા ધરતાની સમજ અને જ્ઞાન આપી જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરી જીવને કેવલ ધામમાં લઈ જવાનો એમનો હેતુ હતો. તપસ્વી શ્રી રઘુરામ મહારાજ તેમજ આદ્ય પ્રવર્તક શ્રી કરુણાસાગર મહારાજ તેમજ આ સંપ્રદાયના વર્તમાન આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર સપ્તમ કુબેરાચાર્ય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્યજી મહારાજ એમના ચરણોમાં વંદન કરી અને હવે આપણે આગળ વધીએ છીએ. મંદિરના પ્રાંગણમાં વિશાળ મોટી સમાજની વાડી છે, જેમાં સુંદર સુવિધાઓ અને વ્યવસ્થાઓ સાથે સમાજના સારા અને અનેક પ્રસંગો અહીંયા ઉજવાય છે. અંતમાં હું જરૂર કહીશ કે આજે ઘેર બેઠા તો તમે દર્શન જરૂર કર્યા, પરંતુ જ્યારે પણ નારદીપુર પધારો ત્યારે આ મંદિરે દર્શન કરવા માટે જરૂર પધારજો અને ધન્ય બનજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. પ્રિયજનો, હવે આપણે ગામના મધ્યમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ. ઘણા વર્ષો જૂનું આ મંદિર કે જેમાં સ્વામિનારાયણ ભગવાનની છબીના મૂર્તિના આપણને દર્શન થાય છે અને આ મંદિરની બાજુમાં જ પરમ ભક્ત શ્રી તીતા ભગત એમનું ઘરની જગ્યા છે, એમના પણ આપણને દર્શન થાય છે. આવો આપણે એ જગ્યા ઉપર જઈ અને પ્રસાદીની જગ્યા એમના ઇતિહાસને આપણે સાંભળીએ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ્યારે પણ નિષ્ઠાવાળા ભક્તોની વાત આવે ત્યારે આ નારદીપુરના તીતા ભગતને ચોક્કસ યાદ કરવા જ પડે. નારદીપુરના તીતા ભગત એક એવું આખ્યાન છે, એક એવું વ્યાખ્યાન છે, એક એવું વ્યક્તિત્વ છે, એક એવા ભક્ત છે કે જેના ગુણગાન ખરેખર આપણે જેટલા ગાઈએ એટલા ઓછા છે. વર્ષો પહેલાનો આ ઇતિહાસ છે. નારદીપુરના તીતા ભગત ખૂબ જ સારા ભક્ત હતા. ભગવાન શ્રીનું ભજન કરતા, સત્સંગ કરતા, ભક્તિ કરતા, પણ પોતાની ભક્તિમાં, પોતાના ભજનમાં એમને એટલી નિષ્ઠા હતી, એટલો ભરોસો હતો કે ભગવાન સ્વામિનારાયણ અંતકાળે એમને લેવા માટે આવશે. અને જેને નિષ્ઠા અંતરમાં હોય એ કોઈને કયા વગર રહી ના શકે. ઇતિહાસ કંઈક એવો ઘટે છે કે અમુક ગામના લોકોની સાથે ચર્ચા થઈ હશે. કહેવાય છે કે ચોરા ઉપર ચર્ચા થઈ કે તીતા ભગત છે ભગવાનનું ભજન કરે છે, તો શું એને અંતકાળે ખરેખર ભગવાન લેવા આવશે? અને લોકોએ ટોણો માર્યો, મેણો માર્યો અને તીતા ભગત એમ બોલી ગયા કે હા, મને ભગવાન લેવા માટે આવશે, હું કહીને ધામમાં જઈશ અને એટલું જ નહીં, વિમાન લઈને ભગવાન ધામમાં તેડવા માટે મને આવશે. અને એટલું જ નહીં, જેને આવવું હોય એ વિમાનમાં બેસી જજો. અમુક જે મશ્કરીખોર હોય એમણે મશ્કરી કરતા કહ્યું કે જો તમને ભગવાન વિમાન લઈને તેડવા આવે તો અમે વિમાનના દાંડીએ ટીંગાઈ જઈશું. આવો ઇતિહાસ આપણા સંપ્રદાયમાં લખાયેલો છે. ઇતિહાસ બહુ વિસ્તારથી લખાયેલો છે. આપણે ફક્ત ટૂંકમાં એને સમજવા સાંભળવા પ્રયત્ન કરીએ છીએ, કારણ કે હાલ આપણે આ જગ્યા ઉપર બેઠા છીએ કે જે જગ્યા ઉપર આ ઘટના ઇતિહાસ ઘટ્યો છે. સમય પછી સમય જાય છે અને તીતા ભગત છે એનું આયુષ્ય પૂરું થવા આવે છે. ઇતિહાસ લખાયો કે એમને ખરેખર અંતઃસ્ફૂર્ણા થઈ કે આવતીકાલે એકાદશી છે, તો એકાદશીના દિવસે બપોરે 12 વાગે મધ્યાહને મને ભગવાન શ્રીહરિ વિમાન લઈને તેડવા માટે આવશે. ભગવાન શ્રીહરિ એમને પ્રેરણા તો કરી, પણ એમણે ભગવાન શ્રીહરિને વિનંતી કરી કે પ્રભુ જોજો મારી લાજ ન જાય. મેં લોકોને કહી રાખ્યું છે કે હું કહીને ધામમાં જઈશ, મને ભગવાન લેવા આવશે અને વિમાન લઈને આવશે, તો વિમાનના દર્શન તમારે બધાને કરાવવા પડશે. અને એટલું જ નહીં, જેને આવવું હોય એને લઈ પણ જવા પડશે. અને આ બાજુ બીજે દિવસે સવારે ઉઠતાની સાથે જ
ધૂન ભજન કીર્તનમાં લાગી જાય છે. ઇતિહાસ લખાયો કે બપોરના 12 વાગ્યાનો સમય થયો. એમણે ગામ વચ્ચે ઢંઢેરો પીટાયો છે કે ભગવાન શ્રીહરિ મને લેવા માટે વિમાન લઈને આવવાના છે, તમે બધા દર્શન કરવા માટે આવો. આ બાજુ બપોરે 12 વાગ્યાનો સમય થયો અને તેજના પૂંજ પથરાયા છે અને ભગવાન શ્રીહરિ વિમાન લઈને આવ્યા છે. આ બાજુ કોઈને દેખાતું નથી, ફક્ત તેજ દેખાય છે, વિમાન દેખાતું નથી. ઇતિહાસ એવો લખાયો કે તીતા ભગતે ભગવાનને કહ્યું કે પ્રભુ ભૂલશો નહીં, મેં વચન આપેલું છે કે જેમને પણ ધામમાં આવવું હોય ને એમને આ વિમાનમાં જગ્યા મળશે. ભગવાન શ્રી કહ્યું સારું, તમે પૂછી લો, જેને આવવું હોય એને છૂટી છે. તીતા ભગતે કહ્યું કે ભક્તો સાંભળજો, ભગવાનના ધામમાં જેને આવવું હોય એના માટે વિમાનમાં જગ્યા ખાલી છે, તમે આવી શકો છો, પ્રેમથી પધારી શકો છો. પણ ક્યાં કોઈને આવવું હતું? પણ એ વખતે તમામ ભક્તોને, એ ગામના લોકોને પણ નિશ્ચય થયો, નિષ્ઠા થઈ અને ભરોસો આવ્યો કે તીતા ભગત તમારી ભક્તિ પણ સાચી, ભગવાન પણ સાચા અને ખરેખર તમે ધામમાં જાઓ છો એ પણ સાચું, પણ અમે તમારી સાથે ધામમાં નહીં આવી શકીએ. અને આ બાજુ તીતા ભગત ભગવાન શ્રીહરિનું નામ લેતા લેતા સ્વામિનારાયણ 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 નામ લેતા લેતા ભગવાનના ધામમાં જાય છે. અને આ જગ્યા ઉપર જ વિમાન લેન્ડ થયું હતું એવો ઇતિહાસ છે. પરંપરાગત રીતે આજે પણ ગામના લોકો છે એ આ ઇતિહાસને કહે છે અને એને વાગોળે છે. ગામના મધ્યે જ આ જગ્યા આવેલી છે. આ જગ્યા હાલ ડેવલપ્ડ નથી, અહીંયા કોઈ મકાન નથી કે અહીંયા કોઈ છત્રી એવું બન્યું નથી, પણ આ જગ્યા પાછળ જે દિવાલ આપણને દેખાય છે, દિવાલ પ્રસાદીની છે. 200 વર્ષનો જે ઇતિહાસ છે એ આ દિવાલે સંઘરી રાખેલો છે. તમને પણ વિનંતી કરીશ કે જ્યારે પણ આ બાજુના વિસ્તારમાં આવવાનું થાય, કલોલથી 15 મિનિટનો રસ્તો છે આ, અને નારદીપુર કરીને ગામ છે. આ ગામની અંદર આ તીતા ભગતની જગ્યા આજે પણ દર્શન આપે છે. તમે પણ જ્યારે પધારો ત્યારે ચોક્કસ આ તીતા ભગતની જગ્યાએ દર્શન કરવા માટે પધારજો. આજે પણ આ નારદીપુર ગામ એટલે ખૂબ જ ડેવલપ થયેલું ગામ કહેવાય છે. આ ગામની અંદર 82 કરતાં વધારે મંદિરો છે, અલગ અલગ દેવી દેવતાઓના મંદિરો, અને એમાં પણ 82મું એટલે કે છેલ્લું મંદિર જે બન્યું એ ભગવાન શ્રી રામનું મંદિર બન્યું. અને ગામના મધ્યે ચોરામાં જૂનું મંદિર હતું, એના જગ્યા ઉપર વિશાળ મોટું રામજી મંદિર બન્યું. કહેવાય છે કે અયોધ્યા મંદિરનો જે ઘાટ છે, અયોધ્યા મંદિરનો જે આકાર છે એના જેવું જ હુબહુ આ ગામની અંદર પણ મંદિર બનેલું છે. તેવું અદ્ભુત રામજી મંદિર છે. તો એમના પણ દર્શન કરવા માટે અવશ્ય તમે પધારજો. જય સ્વામિનારાયણ, જય સિયારામ. ભક્તો, તમે પણ જ્યારે નારદીપુર પધારો ત્યારે આ તીતા ભગતની જગ્યા ઉપર દર્શન કરવા માટે જરૂર પધારજો અને આ પવિત્ર ભૂમિની રજને મસ્તકે ચડાવજો અને ધન્ય બનજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. આવો હવે આપણે દર્શન કરવા જઈએ આ ભારત દેશના કેન્દ્રબિંદુ સમાન, સમસ્ત નારદીપુર ગામના કેન્દ્રબિંદુ સમાન, અને આપણી આ વિડીયો ડોક્યુમેન્ટરી એમના કેન્દ્રબિંદુ સમાન નૂતન, નવ્ય, ભવ્ય, વિશાળ, સુંદર અને દિવ્યતાનો અહેસાસ કરાવે એવા શ્રી નૂતન રામજી મંદિર નારદીપુરના. રાજસ્થાનના મોંઘા અને ક્વોલિટી પથ્થર એવા બંસી પહાડપુર પથ્થર, ગુલાબી પથ્થરથી આ સમગ્ર મંદિર બન્યું છે. આ જગ્યા ઉપર પહેલા નાનકડું શ્રી રામજી મંદિર હતું જે 150 વર્ષ જૂનું હતું. ગ્રામજનો વિચારતા જ હતા કે આ મંદિરનો પુનરુદ્ધાર કરીએ, પરંતુ અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ થયું અને એની જ પ્રેરણાથી ગામના વતની એવા તમામ વિદેશમાં વસતા સજ્જનોએ સંકલ્પ કર્યો કે આપણે પણ આપણા ગામમાં રામજી મંદિર બનાવીએ અને એ પણ ભવ્ય મોટું બનાવીએ. આખા ગાંધીનગર જિલ્લામાં કોઈ પણ ગામમાં ન હોય એવડું મોટું મંદિર આપણે સૌ ભેળા મળીને બનાવીએ. અને આ સંકલ્પથી જાણે કે દરેક નારદીપુર ગામના વતનીઓને નવી ઉર્જાનો સંચાર થયો અને તરત જ ગામના નિવાસી આગેવાનોએ વિદેશમાં વસતા તમામ પરિવારોને ભલામણ કરી અને શ્રી કમલેશ પટેલ ઇત્યાદિ સમાજના શ્રેષ્ઠીઓએ આ સંકલ્પને ચરિતાર્થ કરવા માટે તનથી, મનથી અને ધનથી આ મંદિર બનાવવાની જહેમતમાં સૌ કોઈ લાગી ગયા. તમને સાંભળતા આશ્ચર્ય થશે અને આનંદ પણ થશે કે ફક્ત 2 વર્ષના ટૂંકા સમયમાં આ વિશાળ રામ મંદિર એનું નિર્માણ થયું અને એનો પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ધામધૂમથી ઉજવાયો. નારદીપુર ગામમાં 80 કરતાં પણ વધુ મંદિરો છે, પરંતુ આ નવા રામજી મંદિરના નિર્માણથી આખાએ ગામના તમામ લોકો ખૂબ જ ખુશ થયા અને તમામ સમાજના લોકોએ કોઈએ તનથી, કોઈએ ધનથી તો કોઈએ મનથી સેવા કરી અને આ મંદિર તૈયાર થયું. અને એ સાથે જ આખા ગામના તમામ લોકોને જાણે કે એક કેન્દ્ર બિંદુ મળી ગયું હોય એવો અનુભવ થયો. ન કેવળ નારદીપુર ગામ પણ આખા એ પંથકમાં નજરાણા સમાન અને ગુજરાતનું ગૌરવ કહી શકાય એવું ભવ્ય રામજી મંદિર બની અને તૈયાર થયું.
પણ વિશેષ વાત એ છે કે જેમ માળાના મણકા એક દોરી સાથે બંધાય તો એ માળાની શોભા વધી જાય, એમ તમામ સમાજના લોકો આ રામજી મંદિર રૂપી માળાના મણકાના સ્વરૂપે સ્વયંભૂ જોડાયા અને દરેક લોકોએ એમ માન્યું, એમ અનુભવ્યું કે આ મંદિર આપણું છે, આ ભગવાન રામ આપણા છે, આ હિન્દુ ધર્મ આપણો છે અને આ નારદીપુર ગામ આપણું છે. અને ભક્તો, જેના ફળ સ્વરૂપે, આ ભાવનાના ફળ સ્વરૂપે નિર્માણ થયું વિશાળ અને ગગનચુંબી શ્રી રામ મંદિર નારદીપુર ધામ. હા ભક્તો, હું ચોક્કસ એમ કહીશ કે નારદીપુર ગામ હવે નારદીપુર ધામ બની ગયું છે, કારણ કે રાજાધિરાજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન સિયાવર રામચંદ્ર ભગવાન, રામ દરબાર સાથે રાધાકૃષ્ણ ભગવાન, શિવજી પાર્વતીજી અને હનુમાનજી ગણપતિજીની સાથે અંબાજી માતા અને ઉમિયા માતા પણ આ મંદિરની અંદર ભક્તોને બિરાજમાન થઈને દર્શન આપે છે. અને હાલ આખાય ગામના સજ્જનો અને ભક્તિભાવવાળા લોકો દરરોજ દિવસમાં 2 વાર સવાર અને સાંજે આરતી, સ્તુતિ, પ્રાર્થના કરવા માટે મંદિરે આવે છે અને પોતાના જીવનને ધન્ય અને સાર્થક બનાવે છે. દરરોજ સવારે અને સાંજે આરતી સમયે રામજી મંદિરનું વાતાવરણ ખરેખર દિવ્ય, અલૌકિક અને અદ્ભુત હોય છે. ઝાલરનો ઝણકાર વાગે, નગારાની દાંડી પડે અને પૂજારીના આરતીની ટંકોરીની વાગતાની સાથે જ નાના બાળકોથી લઈ મોટા વડીલો સુધી ભગવાન શ્રી રામની ભક્તિમાં સૌ કોઈ જાણે કે તલ્લીન બની જતા હોય એવા અદ્ભુત દ્રશ્યો આપણને આ મંદિરની અંદર ભગવાનના સાનિધ્યમાં જોવા મળે છે. હું ઘણીવાર કહું છું કે બંસી પહાડપુર પથ્થર, ગુલાબી પથ્થર, જેમનું આયુષ્ય 1000 વર્ષનું હોય છે અને આમ પણ પથ્થરની શિલાઓથી બનેલું મંદિર 1000 વર્ષ સુધી અડીખમ ઊભું રહે છે. તો એનો અર્થ એ થયો કે નારદીપુર ગામ આમ તો કૃષ્ણાવતાર વખતથી જ ઇતિહાસના ચોપડે નોંધાયેલું હતું જ, પરંતુ ભગવાન શ્રી રામનું આ સુંદર મંદિર બનતાની સાથે હજુ 1000 વર્ષ સુધી આ નારદીપુર ગામની પવિત્ર ધરા ઉપર સનાતન ધર્મનો ધર્મધ્વજ સદાયને માટે ફરકતો રહેશે અને હિન્દુત્વની મશાલ સળગતી રહેશે. ઊંચે ગગનમાં આ મંદિર ઉપરની ધજાના જો કોઈ ફક્ત દર્શન પણ કરશે અને પોતાના ધર્મ પ્રત્યે, હિન્દુત્વ પ્રત્યે જો એમને લાગણી જાગશે અને એમનું જીવન પરિવર્તન થશે અથવા તો માનવતાના ગુણોનો એમનામાં સંચાર થશે, તો આ મંદિર બનવાનું કારણ જરૂર સાર્થક થતું રહેશે. આપણા ભવિષ્યની પેઢી માટે કદાચ આપણે બીજું કશું મૂકીને જઈએ કે ન જઈએ, પરંતુ નારદીપુર ગામ અને એમના તમામ ધર્મપ્રેમી સજ્જનોએ સાથે મળી અને આ પંથકની અંદર આ નૂતન શ્રી રામ મંદિરની ભેટ ભવિષ્યની પેઢીને આપી છે. એનો આભારી આખો એ પંથક સદૈવને માટે રહેશે અને આ રામ મંદિરની અંદર ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે જેમણે પણ સેવા કરી હશે એ તમામ ઉપર ભગવાન શ્રી રામ અને હનુમાનજી મહારાજની કૃપા સદાયને માટે, સદૈવને માટે વરસતી રહે અને એમનું ઋણ ભવિષ્યની પેઢી ઉપર સદાયને માટે રહેશે, આ વાત ચોક્કસ છે. પ્રિયજનો, મને ખ્યાલ છે કે નારદીપુર ગામ અને એમના સ્થાનો, મંદિરો, ઐતિહાસિક જગ્યાઓ અને એમની વિશેષતાઓ, એમના લોકો, એ તમામના ઇતિહાસો આપણે ફક્ત એક વિડીયોમાં, એક ડોક્યુમેન્ટરીમાં ક્યારેય પણ ન જ આવરી શકીએ, પરંતુ આપણે ડોક્યુમેન્ટરીનો બીજો પાર્ટ પણ જરૂરથી બનાવીશું અને નારદીપુર ગામની વિશેષતાઓ અને એમની ગૌરવ ગાથાને ચોક્કસ આપણે ગાઈશું અને સમાજ સમક્ષ પ્રસ્તુત કરીશું. હું કલ્પવૃક્ષ સ્વામી આશા રાખું કે આપ સૌને આ ડોક્યુમેન્ટરી જરૂરથી ગમી હશે અને ઘેર બેઠા જ તમે દર્શન કરી અને ખૂબ ખૂબ ખુશ પણ થયા હશો. અમે કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાત અને ભારતના મોટા મહાન તીર્થો, એમના દર્શન સૌ કોઈ લોકોને ઘેર બેઠા જ તમામ લોકોને દર્શન થાય એવો આગ્રહ અને પ્રયત્ન કરી રહ્યા છીએ. અમારી આ યાત્રામાં તમે પણ જોડાજો અને યથાશક્તિ અનુદાન આપી અમારું પ્રોત્સાહન તમે જરૂર વધારો એવી અમે ભલામણ પણ કરીએ છીએ. એ સાથે સૌ ભક્તોને જય શ્રી રામ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર.